નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મોટા 7 સમાચાર પર. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલેશનની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઈસનપુર વિસ્તારમાં આવેલા સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવી રહ્યા છે. આ માટે 3000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ પણ સ્થળ પર મોજૂદ છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી પાકિસ્તાનને જાણ કરી હતી. વિદેશ મંત્રીના નિવેદનને તોડી મરોડી રજૂ કરાયું છે કે ભારતે પાકિસ્તાન સ્ટ્રાઇકની એડવાન્સમાં જાણ કરી ન હતી. કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામે 3 સભ્યોની એસઆઈટી ટીમની રચના સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કરવામાં આવી છે. મધ્યપ્રદેશ સીઆઈડીએ એક એસઆઈટીની રચના કરી છે, જેમાં આઈજી પ્રમોદ શર્મા, ડીઆઈજી કલ્યાણ ચક્રવર્તી અને ડિંડોરીના એસપી વાહિની સિંહનો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે. દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ 95 સાથે મોખરે છે, જ્યારે તમિલનાડુમાં 66 કેસ, મહારાષ્ટ્રમાં 56 કેસ, કર્ણાટકમાં 13 કેસ, પોંડુચેરીમાં 10 કેસ, જ્યારે ગુજરાતમાં 7 એક્ટિવ કેસ છે. સમગ્ર દેશમાં હાલ 257 એક્ટિવ કેસ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે સારવાર માટે કણસતા દર્દીને છોડીને હોસ્પિટલ સ્ટાફ પોતાની મસ્તીમાં વ્યસ્ત છે. કોઈ ગપ્પા મારે છે તો કોઈ મોબાઈલમાં વ્યસ્ત છે, કોઈ ખુરશી પર ઊંઘી રહ્યું છે તો કોઈ વાતોના વડા કરવામાં વ્યસ્ત છે. હોસ્પિટલના બેડ પર દર્દી કણસતો હતો અને હોસ્પિટલનો સ્ટાફ તમાશો જોતો રહ્યો હતો. મહારાષ્ટ્રમાં એનસીપી નેતા છગન ભુજબળ આજે મંત્રી પદના શપથ લેશે. મુંબઈમાં રાજભવનની બહાર તેમના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા છે. ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડી પર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 19 મેના રોજ ચોમાસું દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ, કોમોરિન, દક્ષિણ મધ્ય બંગાળ અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. જેમ જેમ ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ દેશમાં પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. આ જ પ્રકારના સમાચાર જોવા માટે નિહાળતા રહો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર.